હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. અને વાગી ગયા છે આજ તો જો આપણી રસોઈ જો કમ્પ્લીટ થઈ ગઈ છે. સુંદર સ્કૂલે જવા માટે રેડી થઈ ગયો. કીર્તનને જો પાછા બે ચિત્ર દોર્યા છે. જો તો જો વાગી ગયા છે 4:10 થઈ ગઈ છે અને આપણે આવી ગયા છે નીચે મશીને. તો આપણે આવી ગયા કિચનમાં અને હવે જો અહીંયા બને છે ગરમા ગરમ ઓળો. તો રીંગણા શેકાય છે. જો આપણે જમી કાઢવીને ફ્રી થઈ ગયા. અમારા આરાધ્યન બાજમાં તો જો હજી 3 દિવસ થયા તો હવા. હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. અને વાગી ગયા છે આજ તો જો 10:30 થવા આવ્યા છે અને આપણે કામકાજ કરીને ફ્રી થઈ ગયા. અને જો નીચે આવ્યા હતા તો કામ બધું પૂરું કરીને નીચે માથું ધોવા આવી હતી. તો હવે ધોવાઈ ગયું છે ને હવે સુકાઈ પણ ગયું છે. તો હવે ઉપર જાશું, રસોઈ બસોઈ બનાવશું. અને મસ્ત એવી જો લીલી ડુંગળી આવી છે તાજે તાજી. તો રીંગણા કાલ લીધા હતા તો આજે લીલી ડુંગળી લઈ લીધી. એટલે ઓળાનો પ્રોગ્રામ કરી નાખી, બીજું શું હોય. અને પાલક પણ મસ્ત મસ્ત જો અમારે અહીંયા થઈ છે સારી એવી. પણ હમણાં પાલકની ભાજી ખાવાવાળું નથી કોઈ, શું કરવું. જો ફ્રેશ એવા મસ્ત જો તાજા તાજા પાન થઈ ગયા છે. કેમ વાડીમાં થઈ હોય એવી રીતને જ તે લૂમ થઈ છે જો મસ્ત. તો પાલકનું કાંક બનાવવું જોહે હવે. કાંક નવીન રેસીપી ટ્રાય કરી પાલકની બનાવવાની. અને મસ્ત એવું ગુલાબ જો અમારો છોડ નાનો નાનો હતો એ હવે મોટો થઈ ગયો છે. અને સરસ મજાનો હવે મીઠો લીમડો પણ જો હવે સરસ મજાનો થઈ ગયો છે. તો ચાલો બધાય તોડી જાય છે પણ આપણે કોઈ દી નથી તોડતા. આજે એક ડાળખી લઈ ડાળમાં નાખવા માટે, કેમ કે મોટો થાય ને ત્યાં સુધી તોડવો નથી. પણ તોય હાલતા ચાલતા બધા અહીંથી તોડતા જાય. આપણું તો ધ્યાન ન હોય કાંઈ, આપણે તો ઉપર હોય. અને લીલી ડુંગળી સરસ થઈ છે અમારી વાડીમાં. આજે આટો માર લઈ પાછો. ઝાડવા બાળવા મસ્ત પાઈ દીધા છે એટલે મસ્ત મસ્ત થઈ ગયું છે બધું લીલું લીલું છમ જેવું. જો જાંબુડો મોટો થવા માંડ્યો છે, થોડો થોડો ટબમાં વાવ્યો છે ને. લીમડાની સુગંધ પણ એવી સરસ આવે છે. અને પાલક તો લીલી લીલી જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું છે. તો ચાલો હવે રસોઈ બનાવવાનું થશે મોડું, કેમ કે 10:30 થવા આવ્યા છે. તો ઉપર જાઉં કાંઈક રસોઈ વસોઈ બનાવશું. શું શાક શેનું બનાવવું હજી જોઈ વિચાર કરી. અને ડુંગળી બધું લઈને હાલો આપણે ઉપર જાવું હવે. આજ તો પછી નીચે ચોકડીમાં આપણે માથું ધોઈ નાખ્યું એવું કર્યું, કેમ કે ઉપર બાથરૂમ બધું ધોવાઈ ગયું હતું, સાફ થઈ ગયું હતું બધું. તો હવે ઉપર આવી ગયા અને ચાલો દૂધ આવી ગયું છે પણ ગરમ કરવાનું હજી બાકી રહી ગયું છે. તો દૂધને ગરમ મૂકી દઈ અને ગેસ નવરો થાય કે આપણે રસોઈ પણ મંડી બનાવવા. અને આપણી મહેંદી પણ કાલ પલાળી હતી ને એકદમ મસ્ત એવી પલ્લી ગઈ છે. અને જો મીઠો લીમડો તાજે તાજો ઘરનો. આજ તો દાળમાં મસ્ત સુગંધ આવશે. અને કાલે મહેંદી પલાળી હતી એ પણ મસ્ત પલ્લી ગઈ છે. તો આજ બપોર પછી મહેંદી પણ નાખવાની છે માથામાં. તો જો હાલો કીર્તનમાં 10:30 ટ્યુશનમાંથી આવે ને કે આપણે આપણું કામ પતાવી દઈએ, રસોઈ કરી નાખી ફટાફટ. ચાલો મળી પછી પાછા. આપણી રસોઈ જો કમ્પ્લીટ થઈ ગઈ છે અને જો સ્કૂલે જવા માટે રેડી થઈ ગયો. અને હવે સ્કૂલે જાય છે અને જમી પણ લીધું. હા તો લઈ લે નીચે હોય તો, બીજું શું હોય. તો રસોઈ બધી બની ગઈ છે અને હવે આપણે પણ ચાલો ઘડીક વાર આરાધ્યા આવવાને વાર નીચે જઈએ. બોલો લીલી ડુંગળી, વટાણા, ટમેટા, કોબી. તો તાજે તાજું જો શાક બકાલું આવી ગયું છે બધું. હમણાં તો લીલી ડુંગળી, ટમેટા અને વટાણા હાઈડાઈટ થયા છે અત્યારે. તો તે શું છે વાંચવા લઈ જાઉં ટ્યુશન. એને અત્યારે શું કરવા વાંચવા લઈ જાઉં? તું નવરો હોય ત્યાં ટ્યુશનમાં તો વાંચે એને કાંઈ નહીં, હવે છેલ્લે અડધી કલાક વાંચું. તો ચાલો આપણે પણ નીચે ઘડીક જઈએ. હજી વાર છે, ત્યાં આવે પછી જમવા બેસશું. તો ચાલો નીચે જઈએ પછી મળીએ. કીર્તનને જો પાછા બે ચિત્ર દોર્યા છે. લ્યો ક્રિકેટનું દોર્યું, બીજું હું દોર્યું. એને હું દોર્યું તે MS ધોની. તું નકરા પડ્યા ચોપડીઓ આમાં જ બગાડેસ કા? તો કેમાં બગાડે? હારા જ દોર્યા.
મોબાઈલનું નેટ બગાડવું અને બસ આ ચિત્રની બુક બગાડવી, બેઠા બેઠા ઈ જ ધંધો કરવો, નવરા પડ્યા ક્રિકેટના દોરું યો. તો ચાલો ઈ જો સ્કૂલે ભાઈ ગયો, આપણે પણ નીચે જઈએ પછી મળી પાછા. તો જો વાગી ગયા છે 4:10 થઈ ગઈ છે અને આપણે આવી ગયા છીએ નીચે મશીને સીવવા માટે, કેમ કે આજ તો વહેલા ઉઠી ગયા હતા. 3:15 મહેંદી નાખી હતી માથામાં, એટલે મહેંદી નાખી લીધી માથામાં અને કામ જો વાસણ બાસણ જડાવીને હવે ફ્રી થઈને નીચે આવી ગયા. ને આજ તો આરાધ્યા પણ મારી સાથે વહેલી ઉઠી ગઈ હતી, એટલે એને હજી ટ્યુશનમાં તો 4:30 જવાનું છે, એટલે જો ટાઈમ કાઢે છે. જો ઘડીક દરવાજે ઊભી છે અને ઘડીક અહીંયા ઊભી રહે, કેમ કે વહેલા ઉઠી જાય એટલે ટાઈમ નીકળે નહીં કાંઈ. ટ્યુશનનો ટાઈમ થતાં વાર લાગે, 4:30 થતાં, હજી 4:10 જ થઈ છે. તો હવે ઘડીક આટા મારશે અત્યારે અને પછી જશે હમણાં 4:30 ટ્યુશનમાં. આપણે આજ તો વહેલા સીવવા બેસી ગયા છીએ, તો જેટલા નીકળે એટલા કાઢી નાખી ફટાફટ. પછી કાલે છે રવિવાર, તો આટલા કટિંગ કર્યા છે ને તો બધા સીવી લઈ. હે હા, તમારે તો રવિવારની રજા જ હોય ને, રજા કરતી. તો ચાલો સીવવાનું કામ છે તો પહેલાં પૂરું કરી લઈ. હે હજી તો પમદી જવાનું ને, આજ થોડુંક જવાનું. હા, ગામડે જવાનું છે. લ્યો, મારી બેનને તો આવવાનું જ હોય ને, એટલે એને તો સ્કૂલે રજા સોમવારે પણ પાડવાની છે, ભેગું આવવાનું. એટલે કાં એવું ને એવું જોઈએ આરાધ્યાનું, રજા ઉપર રજા. તો ચાલો ફટાફટ સીવવા બેસી જઈએ, સીવવાનું પૂરું કરી લઈ પછી મળીએ તમને પાછા. તો આપણે આવી ગયા કિચનમાં અને હવે જો અહીંયા બને છે ગરમા ગરમ ઓળો. તો રીંગણા શેકાય છે અને લસણ પણ શેકીને નાખવાનું છે. તો જો આપણે રીંગણાની અંદર જો ચેકો પાડીને અંદર લસણની કળી અંદર નાખી દીધી છે, એટલે શેકાઈ જાય લસણ પણ. 2 રીંગણામાં એમ કર્યું છે, જો અંદર લસણની કળિયું છે ને અંદર નાખી દીધી છે. તો હવે શેકાઈ જાય ને મસ્ત એવું, લસણ એવું સરસ શેકાઈ જાય ને રીંગણું મસ્ત શેકાઈ જાય. ત્યાં સુધીમાં ચાલો આપણે ડુંગળી લીલી લીધી છે તો સુધારી લઈ. અને ગુજરાતી રીંગણાનો ઓળો અને બાજરાના રોટલા, પણ આજ તો અમે ભાખરી બનાવવાના. હે તને હું ખાવું છે? જો અમારા બેન ટ્યુશનમાંથી આવ્યા ને એટલે ખાવું ચાલુ થઈ ગયું. બીજું કઈ ધંધો જ નહીં. કા જાય ત્યારે ખાવાનું, આવે ત્યારે ખાવાનું. હે બધા ખાવું હોય લઈ જા, તો હું તને દે. તો કોણ જાય? હું નહીં જાઉં. યો તો હું જઈશ, તારે જ જવું પડશે, ગમે ઈ ભલે વધારે હોય તોય. આ ભલે આપ્યું તો લઈ જા. હાલ નકર આમાં પપ્પાને ખબર પડશે હો કે કામ નથી કરતો ઈ. પણ 5 મિનિટ થાય ને દુકાન ક્યાં આગી છે, લઈ દે જા. તો કઈ હું ન જાઉં રાંધતા કીર્તન ના વાળો થાતો. અને અહીંયા જો રાજા હિન્દુસ્તાની મૂવી ચાલુ છે મસ્ત. હમણાં તો પિક્ચર પણ એવા મસ્ત મસ્ત મૂકે છે ને, એટલે સાંજે જોવાનું મન થઈ જાય, એટલે પિક્ચર પૂરા કરીને નીંદર આવે એવું થાય છે. અને પછી ઉઠવામાં થઈ જાય મોડું, સવારમાં ઉઠાય નહીં. હમણાં તો આરાધ્યાને સ્કૂલનો ટાઈમ 7:30 થયો છે ને, એટલે સારું છે. નકર 7 વાગ્યાનો હોય ને તો એનાથી વહેલું ઉઠવું પડે. કા આરાધ્યા મન થાવ એનું ઈદ હાલશે હો, મન થાવ. અને સ્કૂલનું પેન્ટ પહેરીને બેસી ગઈ છે જો ને આજ બપોરે, ખોટે ખોટું મેલું કરવા. તો ચાલો આપણે ઓળો બોળો બનાવી લઈ. ખીચડી બીચડી, જો ખીચડી પણ પલાળી દીધી છે મસ્ત એવી, પાણીમાં ધોઈને પછી હમણાં ઓરી દઈ. ખીચડી મોડી કરી એટલે ગરમ રહે, નકર પાછી કઠણ થઈ જાય. તો ચાલો પછી મળી. તો જો આપણે જમી કાઢવીને ફ્રી થઈ ગયા અને અમારા આરાધ્યાન બાજમાં તો જો હજી 3 દિવસ છે તો હવા રહી. કા ગેસ હવા નહીં, ગેસ ઈ તો કહું છું ને કરે ગેસ વયો જાય, પણ જો હજી ઉપર ને ઉપર વયો જાય છે. હા લ્યો, ઓલી વખતે પૂલો થઈ ગયો તો. ઓલી વખતે આપણે ક્યાં લીધો જ તો? અહીંયા ક્યાં હતા આપણે તે લીધો હોય? ત્યાં તો ફુગા હતા. અને આ શું બધું હાલે છે? આ બધું છોટું છોટું લગાવ્યું જોત ખરો તે. આમાં પાહે છે જો પાન, હું એમ જ હોય. ઈ છાપેલું હોય ના, દોરવું ઓલે કરવું પડે, લગાડવું પડે. ગમે પૂરો થવા એવું હે. ગમને સોફે અડાડતો નહીં હો,
ધોળું જાહે નહીં ન કરી બધું. જો હું કીધું ચિત્ર બનાવવામાં તમારી મૌલિકતા લાવવા પ્રયત્ન કરો એટલે મેં હે ને થોડુંક મારી રીતે કર્યું. જો થોડુંક મારી રીતને કર્યું, અમુકનું બગાડ્યું, તારી રીતે કર્યું એમાં. બગાડ્યા નથી આ છૂટું ન કર્યું વધારે. તો ચાલો હવે જમી કાઢીને ફ્રી થઈ ગયા અને હવે આજના વિડીયોનો એન્ડ તો અહીંયા જ કરશું. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે. જય સ્વામિનારાયણ.